કહું છું તમે કહેતા હતા ને ઓલો જીવલો માંદો પડ્યો છે તો પછી હવે બીજા કોઈ દાડિયાને રાખ્યો કે નથી રાખ્યો? દાડીએ બીજો રાખ્યો છે અને એની ખબર કાઢવા જવાનું છે આપણે પછી. બહુ માંદો છે, ઊભોય નથી થઈ શકતો. અને હું તો એમ કહું છું થોડાક પૈસા લેતા જાય. અને સાંભળો, હું નથી આવતી, મારે છે ને ઘરે થોડું કામ છે ને ઓલા શાંતાબાન ઘરે જવું છે, તો તમે જીવલાને ત્યાં જતા આવો ને થોડાક પૈસા દેતા આવો. બિચારા માંદગીમાં એ આપણા આધારે ને આપણે આશાએ ન હોય તો કોની પાસે હોય? એ તારે મને કહેવું પડે, હું મારી વ્યવસ્થામાં છું. હા, આપતા જાશો. અને સાંભળો, આપણા ઘરેથી થોડાક ઘઉં ને ચોખા ને એવું લેતા જજો ને, નાખી આવજો ને કરિયાણું. એ હું પેલા માધ્યાને કહીશ ને એ નાખી આવશે, હું થોડો લેતો હતો, મારીથી થોડું ઉપડે. હા, એ વાત હાચી. તો છે ને માધ્યાને મોકલજો એટલે હું જેટલું એને બાંધીને દઉં ને એટલું એ એને ત્યાં નાખી આવે. હા હા આમ આપણો ફાફડો થતો આવે છો? હા, તમારી દીકરી મોઢું કાળું કર્યું અને તમારી આબરૂ ઉપર પાણી ફેરવી દીધું છે. અરે પણ કર્યું છે હું કંઈક શોખ પાડ તો ખબર પડે ને. હા, તમારી દીકરીએ છે ને હાવલી ડોશી, હાવલી પરવીણા, એનો છોકરો છે ને સાગરો, એની હારે મંદિરમાં લગ્ન કરી લીધા છે. હું વાત કરસ? હા, તમે જે સાંભળ્યું ને એ જ વાત કરું છું. બહુ સ્વીટ સાઈડ રાખી હતી ને, મારી દીકરી કરતા હતા. કેટલી વાર કીધું તું કે નાક વાટો એનું ઘરમાં રાખો એને, પણ નહીં, મારી વાત તો કોઈ માન્યું નહીં. જોયું ને શું પરિણામ આવ્યું? હા, હાબડ્યું બાપ છે ને, બાપનું નાક કપાયું એને. તો તું એનો ભાઈ છો તો તે હું ધ્યાન રાખ્યું. અમે તો ઘરમાં જ બહાર નીકળતા નથી, પણ તું બહાર ફરસ તો તને એટલી ખબર નથી પડતી કે તારી બેનનું તારે કેમ ધ્યાન રખાય? હું તો ધ્યાન રાખતો જ હતો, પણ અમારા બાપાની બહુ લાડકી હતી ને, બહુ પંપાયેલા કરતા હતા. હું કાંઈ કહું તો તરત કે એને કાંઈ નહીં કહેવાનું, મારી લાડકી દીકરી છે. હા, પણ એ કાંઈ નવાય થોડી છે, દીકરીને બાપ લાડ લડાવે, પણ મને થોડી ખબર હતું કે આનું પરિણામ આવું આવશે. પણ હું એમ કહું છું, તું એમ કહેશ કે બાપે બહુ લાડ લડાવી એને અને એટલે એ આવું કર્યું એને, પણ બાપે લાડ લડાવી પણ ધ્યાન તો તારે રાખવાનું હોય ને. અને એ તને તો ખબર જ હશે એની હારે રખડતી હતી તો અમને આવીને કહેવાય નહીં? અમારે કેટલેક ધ્યાન દેવું? વાડીમાં ધ્યાન દઉં, ઘરમાં ધ્યાન દઉં કે એનું ધ્યાન રાખવું? એ બધાય ધ્યાન રખાય. ઘરનો દીકરો છો તું અને એક બેનનો ભાઈ છો, બધાય ઉપર ધ્યાન રાખવું પડે. હા, અમે બધાય પર ધ્યાન નથી રાખતા. જોયું, આ ધ્યાન રાખ્યું હોત તો આ પરિણામ ન આવ્યું હોત. આ તમે છે ને ધ્યાન દીધું જ નથી ઘરમાં કાંઈ. છોકરી ઉપર જરાય કાબુ ન રાખ્યો અને અત્યારે પછી મારી ઉપર ઢોળે છે બધું. હવે એને હું કામ ખીજાશો? વાક આપણા માવતરનો જ છે. હવે સમજાઈને પડી કે દીકરી હોય કે દીકરો, વગર જોતા વધારાના લાડ ન લડાવાય. લગભગ એનું પરિણામ આવું જ આવે છે. પણ તમે કાં સમજતા નથી? આપણને ક્યારે શંકા જાય? એ ઘરેથી કંઈક ખોટું કહીને બહાર જાય, ત્યાંથી મોડી આવે તો આપણે પૂછીએ. એ તો જ્યાં જાતી ત્યાં કહીને જાતી ને તરત આવી જાતી, તો એમાં આપણને શંકા જાય કેવી રીતે? અરે હા, તમને કહીને જાય એ નક્કી છે કે ત્યાં જાતી હોય તો અમે એની વાંહે જાય? હા, તો અમે એ જ કહીએ કે મારે હું એની વાંહે ફર્યા કરવાનું. હા, તો કેવી એટલે મોઢું હવે મોઢું બગાડશે પાછા. હા, પહેલાં ધ્યાન રાખવું પડે બધું. હું તો કેદુનો કહેતો હતો કે થોડો કાબુ રાખો એની ઉપર, પણ નહીં, હા તમારે કોઈ ધ્યાન દેવું જ નહોતું. પણ વહુને થોડુંક કહેવાય ને બેટા કે થોડુંક ધ્યાન રાખે તો આ વસ્તુ ન બને. હા, એ બિચારી કહેતી જ હતી, પણ એના વેણ છે ને એને કડવા લાગતા હતા. એ મને કીધા કરતી. અમારી ભાભીને સમજાવી દેજો કે મને બહુ કીધા કીધ ન કરે, તો મારે એને કેવું કાને કેવું? એમાં વહુનો કાંઈ વાક જ નથી. હવે છે ને બધું બરાબર જ કર્યું હતું. બસ આખા ઘરમાં તારો અને તારી વહુનો કઈ વાક જ નથી. વાક છે તો અમારા બેનો જ છે. અમે બંને જણા, તને ખબર હશે કે અમે ક્યાંય ઘર છોડીને જાતા નથી, તો અમને હું ખબર ઈ ક્યાં જાય છે ને હું કહીને જાય છે એમ. હા, એ જ વાંધો છે બધાનો. હા, છેલ્લે છે ને આવું દીકરીઓ કરે ને એટલે માં છે ને વશમાંથી નીકળી જાય. હા, અમને તો શું કે અમે માવતર કહેવાય, અમે શું કહીએ કે અમારે કેટલુંક ધ્યાન રાખવું, આવું જ કહે બધાય. હાસી જ વાત છે. આખા ગામમાં હું તને કોઈ કીધું જ નહીં હોય કે તારી બેનવાલાની હારે રખડે છે એમ? એક વાર તે ધ્યાન દીધું એના ઉપર કે અમને કીધું તે? મને ખબર પડી હોત ને તો અત્યારે જીવતોય ન હોત. એ વાત છોડો. અને એ કે લગ્ન કરવાના છે કે કરી લીધા છે? હા, કરી લીધા છે. હા, મંદિરેથી નીકળી ગયા છે. હા, તો હું સીધો ન્યા જ જતો હતો કે ઓલા જઈલાનું ઢીમ ઢાળી દઉં, પણ જો એવું મેં કર્યું હોત ને તો ઉલટા તમે મને જ ખીજાત. હા, તો તમને જાણ કરવા આવ્યો છું, બાકી એને જીવતો તો હું મૂકી જ નહીં, તમે જોઈ લેજો. અને એવું કરવું જ નથી. આપણે જાય મંદિરે. હા, મંદિરે જઈને શું કરશો? હા, મંદિરે કાંઈ નથી. વાત કરો તે રોકીએ ને, લગ્ન કરી લીધા છે ને, મંદિરે નહીં મળે હવે. હવે તો એની ઘેરે મળશે કા ગામના પાદરે મળશે. હા, તો ન્યા જાય. હાલો, જવું જ પડશે ને.
અહીં ઊભા ઊભા તો કંઈ થાય નહીં બધું. હાલો. હાલ હવે પહેલાં કહી હતી માને નહીં ને પછી કે હાલો હવે. સંધ્યા આપણે લગ્ન તો કરી લીધા પણ શું લાગે છે તારા બાપુ તને જરાય તારા બાપની આબરૂનો ખ્યાલ ન આવ્યો અને આ લફંગા જેવા હારે લગ્ન કરી લીધા. હું જેને પ્રેમ કરતી હતી એની હારે મેં લગ્ન કર્યા. મોઢું બંધ રાખતા રહો. અને તમે શું વાતો કરો છો? આને તો છે ને બે વળગાડી દેવાની હોય તો એને ભાન થાય. કોને પૂછીને પ્રેમ કરવાની થઈ ગઈ હતી? તને એ અક્કલ ન આવી કે તારો બાપ ગામનો મુખી છે અને તું આવું કરે તો એની આબરૂનું શું થાય તે કાંઈ ન વિચાર્યું? અરે આબરૂની પડી હોત ને તો આવું કર્યું જ ન હોત. પણ આને તો હવે રૂખડી આરે પ્રેમ થઈ ગયો. બસ ભાઈ, સાગર છે ને ઈ હવે મારો ઘરવાળો છે અને એના વિરુદ્ધ હું કાંઈ નહીં સાંભળી લઉં. જોયું? જોયુંમાં તો આ બાપ ને ભાઈ ને માન બધા ભૂલાઈ ગયા ને ઘરે. હવે એમાં છે હું તે એના વિશે તું નહીં સાંભળ. અને આ 20 વર્ષની તને કરી એ અમારા બધાયનો પ્રેમ ભૂલી ગયા અને ઓલા 20 દાડાએ તને હું રમાડી લીધી કે હવે ઈ તારો ઘરવાળો થઈ ગયો, એના વિરુદ્ધ તું નહીં સાંભળે. બેશરમ. તે બા, આખી જિંદગી ક્યાં તમે મને ઘરમાં બેહાડી રાખવાના હતા? ક્યાંક ને ક્યાંક તો લગ્ન કરવાના જ હતા ને. હા તો અમે જોઈ જાણીને કરત કુટુંબ કેવું છે, નાત જાત કેવી છે, માણા કેવા છે, છોકરો હું કમાય છે, આવા લુખે સારે ન કરાવત. જો બા, મેં હમણાં જ ભાઈને કીધું કે સાગર માટે હવે કંઈ ન બોલતા. અને તારું છે ને મોઢું બંધ રાખ. અમારો હાથ ઉપડી જાય નહીં પેલા. હવે હાથ ઉપાડવા સિવાય બાકી શું રાખ્યું છે તમે? અરે તું મજબૂર કરે છે હાથ ઉપાડવા માટે, પાછી અમારા વિરુદ્ધ બોલે છે. હા તને હતા લગી અમે આ બધો પ્રેમ આપ્યો, આ તને સુસાઇડ આપી, હા તેનો એનો ગેરફાયદો ઉપાડ્યો. અમને ખબર પડી ગઈ તારી. હા બાપુને હું કહેતો જ હતો કે એને થોડી કાબૂમાં રાખો, પણ બાપુ ને બા બે સમજ્યા નહીં અને તે એનો આ બદલો દીધો. હા ભાઈ, અમે છે ને બાપુ ને બા મને થોડોક પ્રેમ કરે તો તમને પોહાતું નથી. અરે તમારો વિચાર જ એવા છે, ઓલા કે ને પછાત વિચાર એવા કે છોકરીઓને ઘરની બહાર નહીં નીકળવાનું, છોકરીઓને આમ નહીં કરવાનું, છોકરીઓને તેમ નહીં કરવાનું. કેમ? છોકરીઓને જિંદગી જીવવાનો અધિકાર નથી? શું બોલે છે? હે હું બોલેનું ભાન છે તને? હું તારો ભાઈ છું અને તને છે ને તને તું બરાબરનું જોઈ લે. તે સાલા મારી આબરૂ ઉપર ઘા કર્યો છે. આનું પરિણામ તારે છે ને ભોગવવું જ પડશે. અને તું એટલો તો વિચાર કર કે જે છોકરો ભાગીને લગ્ન કરે ને એની પાસે કામકાજ કાંઈ ન હોય, રખડવા સિવાય બીજો કાંઈ ધંધો ન હોય. અરે રખડવાની ક્યાં વાત કરો છો? હે હા ઘેરે છે ને માગી હાજર થતું હતું અને આ ભિખારી તને શું દેવાનો છે? હું ખવડાવવાનો છે તને? મને બધી ખબર છે કે મને હું ખવડાવશે ને મને કેમ રાખશે. એટલે એ બધી ઉપાધિ તમારે કરવાની જરૂર નથી. લે હવે તારે એ ઉપાધિ અમારે કરવાની જરૂર નથી. હે હા હું ભાળી ગયા આમાં? એવું હું ભાળી ગયા આમાં? તો તું આની વાંહે ગાંડી થઈ ગઈ. જો આને છે ને આ રહેવા માટે માથે સતે નથો અને આ ગામમાં ભટકીને ખાય છે. છે કોણ? હે મા દીકરો બે જ ને, અને એ તે ભિખારી જેવા. અને જોજે એક દી ઈ જ તને ભૂખ ભેગી ન કરે તો કહેજે મને, પછી આવજે અમારે આંગણે. તારું મોઢું નહીં જોઈએ અમે. મેં છે ને બધું જોઈ વિચારીને બધું કર્યું છે. અને બીજી વાત કે હું તમારા લોકોની જેમ પૈસા પાછળ નથી પડતી. સાગર એક સારો માણસ છે અને એટલે જ મેં એની હારે લગ્ન કર્યા છે. હા અમને ખબર છે કેટલો સારો માણસ છે. આ છે ને તારું મોઢું બંધ કર અને તારો હાર કાઢીને આપી દે અને ઘર ભેળી થાલ. એ તો છે ને ભાઈ આજે નહીં બને ને કાલે નહીં બને. એટલે એ વાત તો તમે મને કહેવાની જ રહેવા દેજો. લે બાપુ તો સાંભળ મારી છેલ્લી વાત. તારી મરજીથી તારે જવું હોય ને તો જા, એનો વાંધો નથી. દુઃખ પડે ને ત્યારે બાપના ઘરનો ઉમરો નહીં સડતી. અમે આજથી જ તારા નામનું નાઈ નાખીએ છીએ. જા. આ તો તને હજી અક્કલ નથી. આંખ ઉપર પ્રેમનો પાટો છે ને એટલે તને કઈ દેખાતું નથી. રૂમ માંડશો ને એટલે ખબર પડશે તાવડી 13 આના માગે ત્યારે ક્યાંથી લાવશો ને કેમ ખાશો ને એ ત્યારે મા બાપને ભાઈ યાદ આવશે. તમારે બધાને બોલવાનું હતું એ બોલાઈ ગયું છે તો હવે અમને બેને ઘરે જવા દો. મારે તમારી હારે કઈ વાત નથી કરવી. હાલો સાગર તું ઘરે તો જાય પણ એની હારે નહીં. હા આપણા કે કીધું ને હાર કાઢી નાખ અને છે ને બસ. હા ખટાણ લગીને સમજુ છો ભાઈ, તમે એના ભાઈ છો, મુખી બાપા એમના બાપુ છે અને એ એમના માં. એ હાટું થઈને હટાણ લગીનું કાંઈ નથી બોલ્યો. પણ હવે ગમે એમ હોય પણ સંધ્યા મારી પત્ની છે. એ બોલવામાં ધ્યાન રાખજે. એ મારી બેન છે, તારી બાયડી નહીં. અને
તને તો છે ને હું હારી પેટનો પોખી. તમારે જે કરવું હોય ને એ કરી લેશું. બાકી મારી પત્ની વિરુદ્ધ તમે જેમ ફાવે એમ બોલશો અને જેમ ફાવે એમ કરશો ને એ તો હું આજે નહીં હલાવી લઉં અને કોઈ દી નહીં હલાવું. જોયું આ તું તારા બાપની સામે બોલી ને એટલે આ માકડને મોઢું આવ્યું અમારે વિરુદ્ધ બોલે છે. પણ એક દિવસ જોઈ લેજે, જરૂર પસ્તાવાનો વારો આવશે. સાગર છે ને ક્યારના કાંઈ બોલતા જ નહોતા, શાંતિથી જ ઊભા હતા, પણ તમે એને હાથે કરીને બોલવા ઉપર મજબૂર કર્યા છે. અને મારે હવે તમારી હારે કાંઈ લપ નથી કરવી. હાલો સાગર, આપણે જઈએ. હા જાવ દરિયામાં, બીજે ત્યાં જગ્યા છે નહીં. જોયું, આપણી નજર આમે આપણું જ મોઢું કાળું કરીને ગઈ, ઢીલી લગાવી ગઈ. આ ટીલી હું પૂહી નાખી. આ સાગરિયાને તો છે ને એની ઓકાત બતાવીને જ છોડીશ નહીં કોઈને, છોડીશ નહીં. આ સવારનો સાગર ક્યાંય ગયો છે? કાંઈ કહીને નહીં ગયો કે કાં જાઉં છું, હું કરું છું. બસ માને કે તું ફિકર કર્યા રાખ. ક્યારે આવશે? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ તમે બે હાર પહેરીને આવ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા બાપ, એમાં એવું છે ને કે મેં અને સંધ્યાએ લગ્ન કરી લીધા. પણ તને તો ખબર છે ને આ મુખીની દીકરી છે, એનો ભાઈ છે. આ હેરાન કરી નાખશે આપણે. જો બાપ, હવે એમાં એવું છે ને કે હું સંધ્યાને પ્રેમ કરતો હતો ને સંધ્યા મને પ્રેમ કરતી હતી, એટલા માટે અમે બીજો કંઈ વિચાર નથી કર્યો અને આ લગ્ન કરી લીધા. બેટા મને કહેવાય તો ખરું ને. જો બા, આમાં કહેવા જેવી વાત જ નહોતી. અને પહેલી વાત તો એ કે તમે ને સાગર જો મારા બાપુને ભાઈને લઈને બીતા હોય ને તો એ બીતા નહીં. મારા બાપુને અને મારા ભાઈને હું જવાબ દેવા ને એ મને ખબર છે. અને એનો એક નમૂનો સાગરે હમણાં જ રસ્તામાં જોઈ લીધો છે. હા સંધ્યા, મેં હંધું જોયું, પણ હું કહું છું કે બહારની વાત એ ખોટી નથી. તારા બાપુ આપણા આ ગામના મુખી છે અને તું એમની દીકરી છે. ગમે એમ તોય આ તારા બાપુ છે ને એ શાંત તો નથી જ બેહવાના. જો હું છે ને પહેલેથી જ આ પૈસાને કે રૂપિયાને મહત્ત્વ નથી દેતી. મારે મન તો જે માણા મનનો સાચો ને એ જ અમીર માણા. એટલે મેં સાગરનું મન જોઈને એની હારે લગ્ન કર્યા છે, તમારા ઘરની પરિસ્થિતિ કે એ બધું જોઈને નહીં. અને મને ખબર જ હતી કે હું મુખીની દીકરી છું અને મુખિયાની દીકરી હાટું જેવું તેવું ઠેકાણું નહીં, અને મુખિયાની દીકરી હાટું જેવું તેવું ઠેકાણું નહીં ગોતે. એ મને કોઈ પૈસાવાળા ઘરમાં જ પરણાવત અને મારે પૈસાવાળા ઘરમાં જવું નહોતું. એટલા માટે મેં સાગર હારે લગ્ન કર્યા છે. હવે તો જી થાય એ ઉપરવાળાની મરજી, બીજું તો હું. હવે તમે લગ્ન કરી જ લીધા છે તો કોઈ છૂટકો નથી. કંઈ નહીં, તમે લોકો શાંતિથી જીવો. હવે જે થાય એ સંભાળી લેશું, બીજું તો શું. જે થાય એ વિચારવાનું કંઈ જરૂર જ નથી બા. અને સાગર, હું તમને કહું છું ને, તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. કદાચ મારો ભાઈ અને મારા બાપા બે આપણા ઘરે આવશે ને તો એ તમારી પહેલાં હું ઊભી રહી. એ બેય પહેલાં મને જવાબ દેવો પડશે, પછી એ તમારા સુધી પહોંચી શકશે. અરે એવું નથી, પણ તું સમજતી નથી કે ઘણીવાર બાજે બોલે બધું નથી છૂટકો પડતો. હા, સત્તા કહેવાય ને કે સત્તા અરે સામેવાળા માણાને ઝૂકવું પડે. અને તારા બાપુ પાસે મુખી પદ છે અને આ ગામમાં એ ધારે નહીં કરીએ કેમ છે, એટલા માટે હું તને કહું છું. બાકી લડતા તો મને આવડે છે, હું લડી લઉં. હું લડવાની વાત નથી કરતી. આ તો જો આવ્યું તો જોયું જાય. બાકી હું તમને એક વાત કહી દઉં કે મેં આ જે કંઈ પણ કર્યું છે ને એ અમુક વાતને ધ્યાનમાં લઈને કર્યું છે. અને એ વાત મારે અત્યારે તમને કોઈને કહેવાય એમ નથી. એટલે જે થાય છે ને એ બધું હારા હાટું જ થાય છે, એમ સમજી લ્યો ને તોય બસ છે. સારું, બીજું હું. જાઓ તમે ઘરમાં, હું આવશું. બાના આશીર્વાદ તો લઈ લે. પણ બા, મારે તમને એમ કહેવું હતું કે
જો અમે તો અમારી રીતે તમને પૈસા વગરના લગ્ન કરી લીધા છે, પણ આ વાતને લઈને તમને તો કંઈ વાંધો નથી ને? મને તો કોઈ વાંધો નથી, પણ મને બીક લાગે છે, બીજું કાંઈ છે નહીં. તમે રહ્યા મોટા ખોરદાના, અમે રહ્યા નાના ખોરદાના, એટલે બેટા બીજું કાંઈ નહીં. તો બા, એ વાતની ઉપાધિ કરવાની તમે રહેવા દો, એ બધું હું જોઈ લઈ. સુખી થાવ. ચા હાલ. આબરૂની તો પથારી ફેરવી નાખી છોકરીએ. બહુ સરસ કામ કર્યું નહીં તમારી બેને? થઈ ગયો ને તમારી આબરૂનો ફસે તો. હવે તું છે ને આ ઘા ઉપર મીઠું ન ભભરાય તો સારું વાત છે. લે, ઘા ઉપર મીઠું ક્યાં નાખું? જે સાચું છે ને એ જ કહું છું. કીધું તું કે તમારી બેનને હાંસવીને રાખો, સંભાળીને રાખો. લખણ હમણાં એના હારા દેખાતા નથી, પણ નહીં, તમને તમારી બેન ઉપર બહુ ભરોસો હતો ને, હજી કરો જાઓ. એટલે હું આ 100 કલાક એની વાહે રખડ્યા કરું? તું છોટી છે તે થોડુંક ધ્યાન દેવાય. બાયડીએ કીધું હોય ને કઈ વાત, થોડું ધ્યાન દેવાય. કે સમયે ધ્યાન દીધું હોત તો આજે આજ જોવાનો વારો ન આવત. અરે પણ હા, મને થોડી ખબર હોય કે આવું બધું કરીને ઊભી રહે. જો હતા લગી તે મને કીધું ત્યારે મેં ધ્યાન રાખ્યું જ છે, પણ મારે કામ હોય કે નહીં બીજા? એની વાહે રખડ્યા કરું આખો દિવસ? હા, જોયું કેવું ધ્યાન રાખ્યું ને, એ હંધુય જોયું. તમને તમારી બેન ઉપર હું ગળા સુધીનો ભરોસો હતો ને, આંખ બંધ કરીને પોતાની બેન ઉપર વિશ્વાસ કરતા હતા, ત્યારે બાયડી ખોટી લાગતી હતી. તારા મનમાં મારી બેનના વિશે ઝેર ભર્યું છે. તારી નણંદ છે તને હારી નથી લાગતી, હાવું બોલતા મને. અરે પણ હા, મારી જાણ બાર બધું થયું છે. હા, મને ખબર હોય તો હું થોડો કહું. અને તું જ કે હા, કયો ભાઈ એવો હોય તેની બેન ઉપર શંકા કરે? કરે કોઈ ન કરે. કોઈ બીજું વ્યક્તિ આપણને આવીને કહે ને તો સમજી જવાય કે કાંઈક દાળમાં કાઢવું હોય છે, તો જ કોઈક આપણને કેવા આવતું હોય. હા, પણ નહીં, ત્યાં ત્યારે તો બાયડી છે ને કડવી ઝેર જેવી લાગતી હતી. જો કે હજી કડવી જ લાગુ છું, હાસું બોલું છે એટલે તમને હું. અરે ભાઈ, કાંઈ કડવી નથી લાગતી. હા, તે જ્યારે મને કીધું ત્યારે મેં ધ્યાન રાખ્યું જ છે, પણ પછી કાંઈ એ દિવસોમાં થોડું એવું બને. અને આ આપણને ખબર હતી કે આવું થઈને ઊભું રહે, કે આ એટલી હદે નિશગરી જાય મારા બાપની આબરૂ ઉપર કાળો ડાઘ લગાડશે. હવે હું લાગી ગયો કાળો ડાઘ લગાડશે ને, લાગી ગયો. હવે જોજો બધાય નિશા ડાસા કરીને ગામમાં હાલજો. કોઈની સામે નજર મિલાવવાના લાયક નથી રહ્યા. બસ કર હવે, બસ કર. હા, તું મેણા મારવાનું રહેવા દે હવે. હા, તારા મેણા નથી સંભળાતા મારાથી. કંઈક કહીએ એટલે મેણા, હું તો ગમે ઈ બોલે તમને અવળું જ લાગશે ને. સો હા, તારે છે ને મારો મગજ ઠેકાણે નહીં. અરે તું શાંતિથી વાત કર. હા, બધી છે ને સંભળાવાનું રહેવા દે તારે. હા, ગામનું સાંભળીને થાયકા છીએ હવે. હે તો પરાક્રમ એવા કર્યા હોય તો હંધાઈનું સાંભળવું પડે, ગામનું તો હું ઘરનું સાંભળવું પડે. મેં પરાક્રમ કર્યા છે આવા તો તું મને કહેશો? છોડાવી તો મોઢે તમે ને તમારા બાપુજી જ ને કઈ કઈ થાય કાતા કે બેનને પાછી વાળો, બેનને પાછી વાળો, પણ પાછા વાળવામાં સમજતા જ નતા. કપાણું ના ગઈ આબરૂ જેટલી હતી એટલી હંધી. બસ બસ કરી જા હવે. આ છોકરીએ છે ને ક્યાં હાલવા જવા નથી રહેવા દીધા. હા, પહેલેથી જ એની ઉપર આ લગામ રાખી હોત ને તો આ છે ને અત્યારે છૂટી સવાઈ ફરે છે એની ફરત નહીં. હવે શું ફાયદો? હવે શું ફાયદો બોલીને? જ્યારે કરવાનું હતું ત્યારે તમે કાંઈ કર્યું નથી, અને હવે પાછા તો બોલે કે લગામ રાખ્યું હોત તો સારું હતું, કાબુ રાખ્યું હોત તો સારું હતું. અરે બાપા, જ્યારે હતું ત્યારે કર્યું હોત તો. જો હા, ભલે એણે જે કર્યું પણ આ એને ભોગવવું બરાબરનું પડશે. અને ઓલો ભિખારી સાગરીયો એણે મારી બેનને એની પ્રેમજાળમાં ફસાવી છે. એનો તો છે ને હું જીવ નહીં લઉં ને જ્યાં સુધી મારા કાળજાને ટાઢક નહીં વળે. પ્રેમમાં કોઈ ફસાયવા ના હોય. સંધ્યાબેન કાંઈ નાના નથી કે કોઈની પ્રેમ જાળમાં ફસાઈ જાય. અને હવે તમે એનો જીવ લઈને તમારી બેનને હું તમે વિધવા કરશો આ ઉંમરમાં? અરે ભલે થઈ જતી વિધવા. અને આમ જો હજી કાંઈ મગ સોખા ભળી નથી ગયા. હા, છે ને ભણીને તો વહી ગયા ને, વહી ગયા ને. હવે મગ સોખા ભળવાને શું વાર છે? ગામમાં થૂથું થવા માંડી. આ ગામમાં થૂથું થઈ છે ને એ જ અહીંયા વાગી છે. એટલે આ સાગરિયાને છે ને એની સઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવવું ને ત્યાં સુધી છે ને હું જપીને બેહવાનું નથી. હા. સંધ્યાએ ઘરની આબરૂને આ સરે આમ બદનામ કરી નાખી છે. એટલે એને તે ભોગવવું તો પડશે જ. હા, હવે કરો વેરઝર.
વધારો વેરઝેર. એટલે સાગરભાઈ મરશે તો મોટના ખાટ ઉતરશે ને તમે જેલમાં જાઓ એટલે ત્યાં સંધ્યાબેન વિધવા થાય ને અહીંયા આખો પરિવાર હેરાન થઈ જાય. હવે કાંઈ ફાયદો નથી બાપા. એને એની જિંદગી જીવવા દ્યો ને આપણે આપણી જિંદગી જીવો. એટલે હા બધું એને કર્યું છે જાતું કરી દઉં હું એમ. તો તમારો વિચાર એવો છે કે તમારે બદલો લેવો છે એમ? બદલો લઈને તમને મળશે હું? હા બંધાઈ દુઃખી થાય બદલો લઈને, બીજું કઈ વળવાનું નથી આમાં. બદલો લઈને છે ને મારા કાળજાને ટાઢક વળશે અને બાપની આબરૂ ગઈ છે ને એનો દાગ ધોવાય. હે દાગ નહીં ધોવે, વધારે આબરૂ જાહે બાપાની. જેટલી વૈધી છે ને એટલી વહી જાહે. હવે વધી નહીં, હવે પૂરી જ થઈ ગઈ છે. પણ હવે છે ને જ્યાં સુધી એને રોડે રખડતા ન કરું ને ત્યાં સુધી છે ને ધરાઈને ધાન નથી ખાવું. અને જો હવે તું આ છે ને મને મેણા મારવાનું બંધ કર, કંઈક એવો રસ્તો બતાવી કે એનાથી આ સાગરિયાનું ઢીમે ઢાળી દઉં અને સંધ્યાની આંખે ઉગડી જાય. રસ્તો ને તો આપણે આપણી રીતે ખુશ રહ્યો, એની રીતે ખુશ રહે એટલે એ રસ્તો છે આમ, બીજું કાંઈ કરવા જેવું નથી. પણ નહીં, તમારા મગજમાં છે ને અત્યારે વેરનું ભૂત ચાલ્યું છે. મેલો એ વાતને. અને હાલો, ખાવું છે કે ખાવું નથી તમારે? ખાવું નથી, હા ખાવાનું છે ને ઝેર થઈ ગયું છે. હા તો રહ્યો ભૂખા. હવે માથે હાથ દઈને બેવાનો કોઈ અર્થ નથી. જે થઈ ગયું એ થઈ ગયું. આગ લાગે ને ત્યારે કૂવો ખોદવાનો હોય. હવે લાગી ગયા પછી હું કૂવો ખોદવા બેવાનું? જે થઈ ગયું એ થઈ ગયું, ભલે થઈ ગયું, પણ હવે જે થવાનું છે ને એ તારે જોવાનું છે. ના હો, કાંઈ એવું ઊંધું છતું પગલું ન ભરતા કે આપણી દીકરીને દુઃખ પડે. અરે દીકરીની ક્યાં નાક કપાઈને ગઈ છે ને પછી એની ભેરાઈ બોલે છે. તો તમને શું લાગે છે કે હવે જે તમે કરવાના છો તો આ ગયેલું નાક પાછું છોટી જવાનું છે? નાક પાછું આબરૂ આવી નહીં. જવાનું છે? નાક પાછું નહીં છોટે, પણ કાળજે ટાઢક જરૂર વળશે બા. એટલે છે ને હા ઓલા સાગરિયાને તો છે ને જ્યાં સુધી મોતને ઘાટ નહીં ઉતારું ને ત્યાં સુધી મારા હૈયામાં હા આગ લાગી છે ને એ ઠરશે નહીં. કેવો ભાઈ છો તું? દર બળેવે બેન તને રાખડી એટલા સારું બાંધેશ કે તું એની રક્ષા કરે અને તું એને વિધવા કરવા માટે ઊભો થયો છે. બેશરમ. અરે વિધવા હે? એ દીકરી આ ઘરની મટી ગઈ છે બા. જ્યારે ઓલા લગ્ન કરી લીધા ત્યારથી તે હવે મારે ને એને કાંઈ લેવા દેવા નથી. હવે એ જીવે કે મરે એનાથી કાંઈ ફરક નહીં પડે. ના હો, પણ મારા બાપની જે આબરૂ ગઈ છે ને એ આબરૂ તો હું પાછી મેળવીને જ રહી. ના હો, ડાંગે માર્યા પાણી કોઈ દી નોખા ન થાય. તું ભલે ને ગમે એટલું કહે, ભાઈ બેનના સંબંધ કોઈ દી પૂરા નથી થતા. એને સંબંધનો મલાજો રાખ્યો, એને સંબંધનો મલાજો રાખ્યો નથી રાખ્યો ને તો પછી હું હેનો રાખું? જુઓ એ મારી બેન જ હતી, મારી લાડકી બેન જ હતી, પણ એને આ પગલું ભરીને સાબિત કરી દીધું છે કે આ ઘરની દીકરી નથી. એટલે એને હવે આનું પરિણામ તો ભોગવવું જ પડશે. અને હું તો ત્યાં જ એને સોખવેટ કરીને આવ્યો ને કે તારે જવું હોય તો જા, તારા નામનું હું નાઈ નાખીશ. એટલે મારે પણ બાપ દીકરી જેવો કોઈ સંબંધ નથી હવે એની હારે. હા, તો નાય જ નાખ્યું છે ને તો પછી એના રસ્તે આડો પગ કરવાનું કઈ કામ છે તમારે? એ બેને ખાસ કરીને તો ઓલા છોકરાને સબક શીખવાડવો જરૂરી જ છે કે ફરીવાર કે ગામનો કોઈ છોકરો આવી ભૂલ ન કરે કે ભાગીને લગ્ન કરે. એ આપણો સિક્કો ખોટો હોય એમાં ગામનાને શું કહેવાનું? આપણી છોકરી આપણા હાથમાં ન રહી તો હવે ઓલાને શું કરવાનું કામ છે તમારે? એટલે હા હાથ ઉપર હાથ રાખીને બેઠું રહેવાનું એમ? નહીં, હવે તો હાથમાં છે ને હથિયાર ઉપાડવાનો વખત આવી ગયો છે. હા સાગરિયાએ જે કર્યું છે ને એને એનું પરિણામ ભોગવવું જ પડશે. એણે મારા બાપની આબરૂ ઉપર ઘા કર્યો છે. હવે એને ગામ વસાડે જો એનું સરઘસ ન કાઢું ને તો હું તે છે ને મારા બાપનો દીકરો નહીં. તો એવું કરવાથી તને તારી બેન મળી જવાની છે નથી જોતી જેવી મારે. હતી એવી. નથી જોતી મારે એ બેન. બસ તો બદલો લેવાનું કઈ કામ નથી. અરે પણ આખું ગામ કહે છે કે આ મુખી એની છોકરીનું ધ્યાન નથી રાખી શકતો તો આ ગામની રખેવાળી શું કરી શકવાનો? આ બદનામી તો મને જ ચારે બાજુથી લાગવાની છે ને. જો ઘરના દીકરા દીકરીઓનું ધ્યાન રાખવું ને ગામનું ધ્યાન રાખવું ને એ બેવમાં બહુ ફરક છે. જો બા હવે છે ને તમે આ વાતમાં વશમાં ન આવતા. હા તમે છે ને હા તમારી દીકરીને જેમ ગણતા હોય એમ, પણ હવે છે ને અમારા માટે ઈ મરી ગઈ છે. એટલે તમે છે ને અમે બાપ દીકરો જે કરીને એમાં વશમાં ન બોલતા. ધ્યાન રાખજો, કારણ કે આબરૂ મારા બાપની ગઈ છે. એટલે મારા બાપને આ ગામ વસાળે હેઠા જોઈ જેવું થાય ને એ તો હું આજે નહીં સાખી લઉં ને કાલે નહીં સાખી લઉં. ઠીક છે, આબરૂ તમારા બાપ દીકરાની જ ગઈ છે કા? મારી કુખ નથી લજવાણી. એણે આવું કર્યું ને
તો મને દુઃખ તો થાય જ છે, પણ હવે કોઈ અર્થ જ નથી એવું કંઈ કરવાનો. અને એવું કરવાથી હું તમને ન્યાય મળી જવાનો છે? અરે પોલીસ લઈ જાય તમને બાપ દીકરાને. અરે જેલમાં જવું પડે તો જેલમાં રહેવું, આખી જિંદગી રહેવું પડે તો વાંધો નહીં, પણ હા કોઈ આબરૂ ઉપર ઘા ખરી જાય ને જો આપણે બોલીએ ને તો આપણે નમાલા કહેવાય. અને આમે મારો બાપ ગામનો મુખી છે, અને મુખીની આબરૂ પર ઘા કરે અને એ જીવતો જાય તો પછી અમને ફટ કહેવું પડે ને બા. હા, અને તું કહેશો કે મારી કૂખ લજવી, તો તને પણ જલન હોવી જોવે. એના બદલે એની તરફ હું કામ બોલે છે એ કાંઈ ખબર નથી પડતી. ના, મને ખબર છે, વેરથી વેર ન સમે, ભૂલી જવાનું. એણે જે કર્યું હવે એની જિંદગી છે. હા, હવે તો આપણે એને બોલાવશું નહીં, પણ એના જીવનમાં હવે આડો પગે ન કરાય. એ બધું છે ને ચોપડીમાં સારું લાગે, વાસ્તવમાં ન સારું લાગે. એટલે જે કાંઈ બોલો ને એ વિચારીને બોલો. બાપા રહેવા દો, એ માં છે ને એટલે એને નહીં સમજાય કે આબરૂમાં દાગ લાગે એટલે કેટલી બળતરા થાય. તમે ચિંતા ન કરતા બાપુ, પણ આ સાગરિયાને છે ને એની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે, અને ન કરાવું ને તો તમે આમ માનજો કે તમારો દીકરો નહોતો પણ દીપડો હતો. જોયું, આમ હોવું જોવે. અને આ તો પાણીમાં બેહી ગઈ પહેલેથી. ના, હા સંધ્યા, હા પેલા રમણ કાકા નથી, હા આજે મારે એના ખેતરમાં હાથી હાંકવા જવાનું છે, તો હું ત્યાં જવાનું છું. એટલે હા બપોરનું જમવાનું ત્યાં જ કરવાનું છું. તો બપોરનું છે ને મારું જમવાનું નહીં બનાવતી હો ને. તે હું એમ કહું છું કે હું તમારે ભેગી આવું તો આ હું ભેગી આવે તો હટ કામ થાહે. હા, ના તારે ભેળું ન થવું. જો તું તું મુખીની દીકરી છે, આજ સુધી તે આ ખેતરના કાંઈ કામ નહીં કર્યા હોય, અને તું તું આમ મારી ભેળી ખેતરના કામ કરતી હશે ને તો મારો જીવ વળશે. એના કરતાં તું ઘેરે છે ને બાની ભેળી રહે. લે ના 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 બેટા, તારે ન જવાનું. હા, સાગર બધું સંભાળી લે હે. લે હું મુખીની દીકરી છું તે હું થઈ ગયું? આ મુખીની દીકરી હું ઘરમાં કામ નહીં કરતી હોય? હા, હું કોઈ દી વાડીએ નથી ગઈ, હું માનું છું એ વાતને, પણ શીખવું કામ કોને ન આવડે? તમે મને જે શીખવાડશો ને એ બધું આવડી જાય. તમારે ખાલી મને શીખવાડવાનું છે કે જો સંધ્યા વાડીનું કામ આમ થાય એટલે હું શીખી જઈ. હા, તો હું તને શીખવાડું છું કે તારે છે ને ઘરનું કામ કરવાનું છે અને બાને મદદ કરવાની છે. એ બાને છે ને આ બાનો હથવારો રહે અને તને મજા આવશે. તમને ખબર છે આ ઘરનું કામ તો છે ને હું એકલી કરી નાખું છું. પૂછો બાને, બાને કઈ કરવાની જરૂર નથી પડતી, તોય બધું કામ કરીને કેટલી વહેલી હું પરવારી જાઉં છું. સાચી વાત છે, એ આવી તે દીધી બધું કામ ઉપાડી લે છે, પણ તું વાડીએ જાય ને બેટા, તારા બાપુને તારા ભાઈને ન ગમે ને એમ કહેશે કે એ કમાતો નહીં હશે કે મારી દીકરીને આવ્યા. લે હવે બાપુને ને ભાઈને વૈસે લાવવાની વાત જ ક્યાં છે? ના બેટા. આમથી મારા બાપુએ જ મને કહી જ દીધું છે કે તું અમારી દીકરી નહીં અને તને દુઃખ પડે તો અમારા ઘરમાં આવતી નહીં. એટલે મારા ઘરમાં મણ બાજરો ખૂટશે તો એ બાપુ નાખવા નથી આવવાના, એટલે મારે એ તો જોવાનું જ નથી થતું. આપણે કાંઈ ખૂટવાનું નથી, ભગવાનની દયાથી બધું સારાવાના જ છે. હા, અને હું કહું છું કે બા એમના મુખી બાપા ઘરે તેડાવ્યા છે. મૂકી બાપાએ હા, હે? મને કેમ તેડાવી? મુખી બાપાએ બાને તેડાવ્યા? હા, સંધ્યા, આમ અચાનક તારા બાપુએ મારા બાને કેમ તેડાવ્યા હશે? જો સાગર, તમે બધા છે ને ખોટી ઉપાધિ કરો માં. તમને તો ખબર છે કે મારા બાપુ આ ગામના મુખી છે અને એનો મગજ થોડોક આકરો છે, એટલે એણે ઠપકાના બે વેણ કેવા આપણા બાને બોલાવ્યા હશે. પણ તમે જરાય ચિંતા ન કરતા હો, હું તમારી હારે જ ઊભી છું. જો કાંઈ થાય ને તો એનો જવાબ હું આપી દઈ. અરે જો મુખી બાપા પહેલાં તો હું કામ બોલાવ્યા નહીં તમને કે મને કોઈને ખબર નથી બા. તો જ્યાં સુધી આપણે અહીંયા જાહું નહીં ત્યાં સુધી કંઈ ખબર નહીં પડે. ન ખબર પડે. પણ તમને બોલાવ્યા છે ને એટલે આ હંધાઈને જાવું હોય નકામ. એટલે એક કામ કરો. તો હું એકલી જ જાઉં? હા બા, એક કામ કરો, તમે એકલા જઈ આવો, પછી મુખી બાપા હું કહે છે હું નહીં એ અમને જણાવજો, એટલે હું નહીં કરવું ને હું કરવું એ અમને ખબર પડે. અને હા, તમે છે ને બહુ વધારે મગજમાં લઈને ન ફરતા. એક તો ખબર છે ને તમારી તબિયત સારી નથી રહેતી. પણ મને તો જતા જ બીક લાગે છે.
લે બા એમાં બીવાનું શું છે? આ મારા બાપુ તમને જે સવાલ કરે એના જવાબ દઈ દેજો એટલે વાત થઈ પૂરી. હા મોટા માણા રહ્યા ને બેટા એટલે. અરે મોટા માણાને એવું કાંઈ ન હોય. આ મોટા માણાને એવું બધું છે ને આ બધાય માણાએ કરી પાડ્યું છે. બાકી ભગવાન તો બધાયને એક હરખા કરીને જ અહીં મોકલે છે. સાચી વાત છે. ચાલ તો હું જાઉં. હા 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 જાઓ તમે જાઓ. હાસવીને જજો બા. હા સારું હાલ તો હું છે ને હા હાથી આંકવા જવાનું છે ને તો હું જાઉં. તું તારું ધ્યાન રાખજે અને બા આવે ને તો પછી મને ફોન કરી દેજે. હા હવે ઓ માય એમ તો મારું મન હતું કે હું તમારે ભેગી આવું પણ હવે આ બાઈ ઘરે નથી એ ઘરમાં કોકને તો રહેવું જોઈએ ને હા એટલે આજનો દી હું ઘરે રહું છું પછી એવું હશે ને તો કાલથી પાછી હું તમારે ભેગી આવી. પછી જોયું જાય તું અત્યારે ઘેરે રહે અને શાંતિથી રહેશે હો ને. એ સારું વાંધો નહીં. હા મને ખબર છે કે આ મારો ભાઈ અને મારા બાપુ કોઈ કઈ હારા માણા નથી અને એને કઈ હારી હેલાઈ દે અમારા હાહુ નથી તેડાવ્યા ન્યા એને કઈ કેવા હાટું જ તેડાવ્યા છે પણ એમ હું કઈ ખાધી લીધી જાવે એમ નથી. સાગર ભલે ને ગયા અત્યારે વાડીએ અને મારા હાહુ ભલે ને એકલા ગયા હું એની વાહો વાહી જાઉં છું. મને ખબર પડે ને કે મારા બાપુ મારા હાહુને કેવા હું બોલાવ્યા છે. બાપુ આ તક મળે ને એની વાટ જોઈને બેઠો છું. આ તક મળે એટલે ઓલા સાગરિયાને છે ને આ મોતને ઘાટ એકવાર ઉતારી દઉં ને એટલે મારા જીવને શાંતિ થઈ જાય. જો તક છે ને સામે આવેલી ન આવે આપણા ઘરે, તક આપણે જાતે મેળવવી પડે. એની ઉપર નજર રાખ. નજર રાખેલી જ છે બાપા, એના ઉપર બરાબરની નજર રાખેલી છે. તમે બેવ બાપ દીકરાએ મળીને તો આદુ ખાઈને પડ્યા છો એની વાહે વાત કરો છો. કહું છું ભૂલી જાઓ પણ નથી ભૂલવા તૈયાર કોઈ. ભૂલવાની. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અહીંયા હું પધાર્યા તમે? બોલાવ્યા. હાલા ઠીક છે બાપા. હા એટલે તમે લાંઘણ પાથરી દીધા છે એમ ને? ડોહી, આ તારા છોકરાએ જે મારું નાક ઓઢાવ્યું છે ને એ કામ બહુ સારું નથી કર્યું હો. જો હા તમારા દીકરાને છે ને હવે છે ને આ યમરાજની ગાડી આવે ને એની વાટ જોઈને બેસવું પડશે. કારણ કે એણે છે ને મારા બાપની આબરૂ ઉપર ઘા કર્યો છે. હવે છોકરા છોકરીના મન મળી ગયા છે, લગ્ન કરી લીધા છે, હવે તમે સ્વીકારી લો ને. સ્વીકારી લો. હા કાંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી તે હું સ્વીકારી લઉં. અરે આ મારી આબરૂનો સવાલ છે. પણ ડોશી, આ તારા છોકરાએ જે ભૂલ કરી છે ને એની સજા તમારે આખા ઘરને ભોગવવી પડશે. બાપા આ એની જમીન અને એનું ઘર આપણે જપ્ત કરી લઈએ અને તમે છે ને આ ગામ મેલીને બીજે જતા રહેજો. જો ઓલો અહીંયા રહે ને તો એનું ઢીમ ઢાળી દેતા અમને વાર નહીં લાગે. હજી કહું છું થોડાક ટાઢા પડો ને, જે થઈ ગયું એ ભૂલી જાવ. તમે તો શું છે આ બધું? તમે તો વચમાં ન બોલો ને એમાં જ સારું છે. જો ડોશી, તારે છોકરા વગરનું ન થવું હોય ને તો તમારી જે કાંઈ મિલકત છે એ છોડી અને આ ગામ મેલીને જતા રહ્યો. નકર બે મા દીકરાનું ઢીમ ઢાળતા છે ને મારા દીકરાને વાર નહીં લાગે. મુખી બાપા માફ કરો ને, મારા દીકરાનો જીવ લેવાથી તમને શું મળી જવાનું છે? અરે મારું કામ જ છે લોકોને માફ કરવાનું, પણ આ કામ એની છે ને એવો ગુનો કર્યો છે ને એ માફીને લાયક જ નથી. આવું બધું ના કરાય. આમાં બે ઘરની ઇજ્જત જાય. ઇજ્જત તો અમારી ગઈ છે, તમારી નહીં. હા એટલે આ ઇજ્જતનો બદલો તમે લઈને જ રહેવું. બાપુ ભાઈ તમે અમારા હાહુને હું ધમકાવી રહ્યા છો? હું ક્યારની ઊભી ઊભી બધું સાંભળતી હતી અને તમે એમ કહો છો કે તમે અમારી જમીન લઈ લેહો તો એ તો હું આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા દઉં. ઓહો, ઘડીકમાં તો તમારું ને અમારું મનું થવા. ડોશી, આ તારા ઘરની વહુ બની છે ને તો એને સમજાવજે, નકર એને મારતા મને વાર નહીં લાગે. તમારી તો દીકરી છે. હતી છે નહીં, મેં એના નામનું ક્યારનું નાય નાખ્યું. આ જુઓ પણ અમારી તો વહુ છે ને. હા તો રાખો તમારા ઘરમાં. હા તમારી વહુ છે તો તમારા ઘરમાં રાખો. એણે મારા બાપની ઇજ્જત ઉપર ઘા કર્યો છે અને મારા બાપની ઇજ્જતને ધૂળમાં મેળવી દીધી છે. એ હું ક્યારેય સહન નહીં કરી લઉં. ભાઈ આ તમે જે બહુ ઇજ્જતના વાવટા લઈને ફરો છો ને ઇજ્જત કોને કહેવાય નહીં આજે હું તમને કહું છું. બાપુ તમને એમ છે ને કે મેં તમારી ઇજ્જત ઉપર ઘા કર્યો છે તો સાંભળો આજ
આ બા છે ને એની દીકરી હતી મધુ. એ મધુ અરે આજથી 1 વર્ષ પહેલા કાળું કામ કરી અને એને મારી નાખી હતી. કોણે? ઈ મારવા વાળું બીજું કોઈ નહીં, અમારો ભાઈ રાજ જ હતો. રાસ હું કે છે આ? આ હું સાંભળું છું. ના બાપા એ ખોટું બોલે છે. મેં આવું કાંઈ નથી કર્યું. અરે ભાઈ, ઉપરવાળાનો તી બીક રાખ. હાસે હાસુ કહી દઈશ બાપુને કે ત્યાંથી 1 વર્ષ પહેલા હું કર્યું તું એ. જો બાપુ, હા એને છે ને હું પગલું ભર્યું ને એટલે મારા પર ખોટું હાલ ચડાવે છે. મેં આવું કાંઈ કર્યું નથી. અરે હું તો એની છોડીને ઓળખતોય નથી. જો ભાઈ તે આવું કર્યું ન હોત ને તો આ તારા શેરાને જે હોશ ખોશ ઉડી ગયા છે ને એ ઉડી ન ગયા હોત. અને મેં જે કર્યું ને એ તો હામી સાથીએ કર્યું છે, તારી જેમ બધાયથી છુપાઈને કે કાયરતાથી નહીં. રાસ સેવો ઈ હાથ કહી દે ને તો તને તારી માના હમશે. ઓ બા, હા બેન કહે છે ને એ વાત સાચી છે. હા 1 વર્ષ પહેલાં હા ભૂલ મારાથી થઈ ગઈ હતી. હા તો કોઈને જાણ નહોતી ને એટલે આ વાતને મેં દબાવી દીધી. બસ આ તમે કરી ઈ ભૂલ અને મેં કર્યું ઈ મેં આ બધું જાણી જોઈને કર્યું તું. બાપુ તો પછી ઘરની ખીચડી હલાવે છે તો બીજાની હું કામ હલાવવા જાશો? પેલા તારું જો ને. અને બેને જે કાંઈ કર્યું છે ને એ તારી જેમ કાળું મોઢું નથી કર્યું. ભલે એની લગ્ન કર્યા ભાગીને, પણ તારી જેમ કાળા કામ કરીને તો નથી આવી ને. બાપુ તમે તે દી મને કીધું તું ને કે તે અમારી ઇજ્જત ઉપર દાગ બેહાડ્યો છે, તો હવે તમે મને કહો કે જેનો દીકરો આમ કોકની જુવાન દીકરીને પીખી નાખી અને મારી નાખે છે એનાથી તમારી ઇજ્જત નથી જાતી, અને તમારી દીકરીએ ખાલી એક એને મનગમતા છોકરાને લગ્ન કર્યા એમાં તમારી ઇજ્જત વહી ગઈ. અરે ડોશી, આવું બધું થયું તો તમારે મને વાત તો કરાય ને. પછી ભલે સામે મારો દીકરો હોય તો પણ હું એને ઊભો શીરી નાખે. તમે હું કામ વોટ ભીડીને અત્યાર સુધી બંધ રહ્યા? અમને એમ તમે મોટા માણસ છે, તમને અમે કેવી રીતે પોગીએ? અરે મોટા માણસ તો છે પણ અમારામાં પણ માણસાએ ઇજ્જત જેવું છે. એટલે અમે બીકના માર્યા બેઠા રહ્યા. એ બધું જે હોય મેં જે હકીકત હતી એ તમને કહી દીધી. અને હા, બીજી વાર હવે મારા હાહુને બોલાવીને આવી હેરાન કરવાની વાત ન કરતા અને અમારી માલ મિલકત ઉપર એ કઈ નજર ન નાખતા. બાકી તમારા દીકરા એ તમારે જે કરવું હોય ને એ તમે કરી શકો છો. હાલો બા ઘરે. જોયું, આપણા જ ઘરમાં કાળોતરો હતો ને આપણે બહાર ગૂંથતા હતા. નાલાયક, આવું કરતા તને શરમેય ન આવી? તારો બાપ મુખી અને તારી માની, બાપની ને માની બેવની આબરૂના કાકરા કરી નાખ્યા તે. જા તારું કાળું મોઢું લઈને. હવે હું ભાષણ કરવાથી કાંઈ ફાયદો નથી. જે કરવાનું હતું એ તો કરી નાખ્યું. હવે તમે દૂધેથી ધોવો તો કે આ કલંક ધોવાય એવું છે નહીં. હા સંધ્યાએ મારી પોલ ખોલીને ઇજ્જત ઉપર પાણી ફેરવી દીધું. કોઈને ખબર નહોતી પણ હંધાઈને ખબર પડી ગઈ. હા એ તો ખાંડેવા કર્યા હોય ને તો હંધાઈને ખબર પડી જ જાય છે. બહુ સારા ખેલ કર્યા નહીં તમે? બંધ કર. હા તારો લવારો છે ને મારે નથી સાંભળવો. હા ક્યાંથી સાંભળશો? હા શું તમારામાં સાંભળવાની કે તેવડ જ છે? કારણ કે તમે બહુ આમ ખેલ જ એવા મોટા કર્યા છે. આમ તો ખેલ નહીં, સારું કામ કર્યું. તમારા મનમાં તો એવું જ છે ને? તમે જો હા તું છે ને હવે બોલવાનું બંધ કર ને તો સારું છે. હા બધાનું સાંભળીને છે ને હું થાક્યો છું હવે. એવા ખેલ કર્યા હોય ને તો હંધાઈનું સાંભળવું પડે. હા છે મારું મોઢું બંધ કરાવશો? હું તો બાયડી છું, સૂપ થઈ જાય. ગામનામાં કોના મોઢા બંધ કરાવવા ચાહો? ગામના મોઢા તો ગયડા બાંધવા નહીં જાવ ને તમે કે એક એકના મોઢા બંધ કરાવવા ચાહો? જો હા તું જાણી જોઈ નહોતું કર્યું. આ બધું આવેશમાં થઈ ગયું. વાહ, એવો કેવો આવેશ? એવો કેવો આવેશ કે મધુની ઇજ્જત ઉપર તમારે હાથ નાખવો પડ્યો? એવો કેવો આવેશ? હા તો અત્યાર સુધી એમ હતું કે મધુની આબરૂ ગઈ છે તો હશે કોક નરાધમ પાપી, પણ એ તો આજે ખબર પડી કે એ નરાધમ પાપી મારો ભાઈડો છે, બીજું કોઈ નહીં. બંધ કર તારું મોઢું બંધ કર અને ધીમે બોલ. હા ગામ ને સંભળાવવાનું. ભલે નહીં સાંભળતું, ગામ સાંભળે તો ગામને ખબર પડે ને કે આ રાક્ષસ કેવો છે. એમ અમારા જ ઘરમાં રાક્ષસ પેદા થયો છે એક. તું છે ને આમ શાંતિથી વાત કર. ભૂલ થઈ ગઈ છે મારી, કીધું ને મેં. ભૂલ? જાણી જોઈને કરેલી ભૂલ? એવા તો તમે કેવા હવસખોર કે તમારી એવી ભૂલ થઈ ગઈ? ઠીક, હા કદાચ ઘરે તમારી બાયડી તમને હાસવી નહીં ગઈ હોય ને એટલા માટે એમ ને?
હા હું તમને હારાય હાસવતી નથી, હું તમને પ્રેમથી બોલાવતી નથી. બોલો બોલો, આવી તારી હંધી ભૂલ છે જેથી કરીને મારા બાર આવું પગલું ભરવું પડ્યું છે. હું કમી રાખી દે તમને મેં પ્રેમ આપવામાં? એ તો કયો કે તમારા ભાર આ રીતમાં ખેલ કરવા પડ્યા છે. તો આ બધી વાત છે ને એને હવે ભૂલવાની હોય. હા, જેટલું ખોતરી ને એટલો ઘાવ ઊંડો થાય. વાહ, હા જ વસ્તુ મેં કરી હોત તો, હા જ વસ્તુ મેં કરી હોત તો બસ. તમે ભૂલી જાત. બોલવામાં ભાન રાખ. હું ન બોલવાનું બોલે છે. બસ હું કઈ કહું તો બોલવામાં ભાન રાખ. અને તમે જે કરો એ હંધુય હું. તમે જે આ કરીને આવ્યા છે શું કરીને આવ્યા છે? એકવાર એ તમને વિચાર આવે છે? શરમનું તમારું મોઢું નીસું વળવું જોઈએ. એની જગ્યાએ તમે તો હામા લવારી કરીને હામા બોલો છો. સીરી કે તમારામાં શરમ જેવો સાટો નથી. સો હવે છે ને તું આ મેણા મારવાનું રહેવા દે. મેં કીધું ને કે આ મારા જીવનની પહેલી અને છેલ્લી ભૂલ હતી, સમજીને વાહ મને માફ કરી દે. વાહ, પહેલી અને છેલ્લી ભૂલ સમજીને માફ કરી દો, કાંઈ વાંધો નહીં. હા, તમે જેવી ભૂલ કરી જ ને એવી ભૂલ હું કરી આવું. પછી હું તમને આવીને એમ જ કહી દઈ કે મારા જીવનની પહેલી અને છેલ્લી ભૂલ હતી. હા, મારી ભૂલને તમે માફ કરી દેહો. ખરી શું તમારી આ ભૂલને બસ કરને. હવે હું કામ બોલે છે? કીધું ને મેં કે એ સમયે મને કંઈ ભાન નહોતું રહ્યું. જો હા, અમુક વાતું છે ને ભૂલવામાં જ મજા છે. પછી એને વાગેલા કરો ને તો એ દુઃખ જ આપે. એટલે એ સમયે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, તમારી બુદ્ધિ ઘાસ ખાવા ગઈ હતી કે તમને ભાન ના રહ્યું કે તમારા મગજને તમે સાઈડમાં કાઢીને મૂકી દીધું હતું એટલે તમને ભાન ના રહ્યું? જાણી જોઈને કરેલી વસ્તુની માફી કયો, ભૂલ કયો. ઠીક છે, બધા તો નહીં સમજે, પણ મને એમ હતું કે તું મારી ઘરવાળી છે, તું મને સમજીને માફ કરી દે. સો માણા માતર છે ને ભૂલને પાતર છે, ના. અને એક ભૂલ તો ભગવાને માફ કરે. મારું દિલ એવડું મોટું પણ નથી કે મારો ભાઈડો આવા ખેલ કરીને આવે ને એનો માફ કરી દો એમ. ઠીક કદાચ બીજી કોઈ તમે ભૂલ કરી હોત ને તો એને તમને માફી મળી જાત, પણ આ ભૂલની માફી કોઈ બાયડી ન આપી શકે. હું તો હું. અને હવે તમે છે ને ભૂલી જાશો કે જીજ્ઞા કરીને કોઈ બાયડી તમારી હતી, મરી ગઈ તમારા માટે એમ સમજી લેજો અને નાઈ લેજો મારા નામનું. તમે નહીં હોય બોલવા માટે શબ્દ કે ખેલ જ એવડા મોટા કર્યા, પરાક્રમ જ એવડા મોટા કર્યા, અને તે પોતાના મનમાં તો એવું સમજે છે કે પોતે મોટો પુરસ્કાર જીતીને આવ્યા છે, કાંઈ યુદ્ધમાં વિજય મેળવીને આવ્યા છો. અરે એવું નથી કહેતો ભાઈ, મેં તને કીધું ને આ વાતને 1 વર્ષ થઈ ગયું છે. આ વાત હું કોઈને જણાવવા નહોતો માગતો અને હું તને દુઃખી કરવા નહોતો માગતો. વાહ, જાણી જોઈને કરેલી ભૂલને વાતને દુઃખી કરવા નતો માગતો. લગ્નના 6 વર્ષ થયા. હા, લગ્ન પહેલા તમે આ વસ્તુ કરી હોત ને તો મને જરા કઈ દુઃખ નતું, પણ લગ્ન પછી તમે આ વસ્તુ કરી ને એટલા માટે મને બહુ દુઃખ વાગ્યું છે. હા, ઘા વાગ્યા છે, પણ નહીં, તમે નહીં સમજી શકો ક્યારે એ વાતને. અને હવે ભૂલી જાશો કે તમારી કોઈ બાયડી હતી અને આ લ્યો. અને હું છે ને હવે મારી રીતે અને તમે આજથી તમારી રીતે. સાગર, હા, હા તમે હું વિચારી રહ્યા છો? વિચારમાં તો એવું છે ને કે કંઈ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ ને હું નહીં. હું સમજાતું નથી. આ તમે કહેતા હતા કે વાડીએ ઓલું કામ છે ને હાથી તરીકે તમને રાખ્યા છે, તો એ તો થઈ ન ગયું. એમાં ક્યાં વિચારવા જેવું છે? એની વાત નથી કરતો. વાત જાણે એવી છે કે આપણા લગ્ન થઈ ગયા. શું કે તું રાજી હતી, હું રાજી છું, પણ તારા મા બાપુજી કે ભાઈ તો રાજી નથી જ ને. અને એમની મરજી વિરુદ્ધ આપણે લગ્ન કર્યા છે. તો હું એમ વિચારું છું કે આ ગામવાળા આપણા વિશે શું વિચારતા હશે? એ તો એવું જ વિચારતા હશે ને કે આ પૈસાવાળા ઘરની દીકરીને ભોળવીને મેં એને મારી ઝાડમાં ફસાવી લીધી. છો સાગર, આ તમે છે ને બહુ લાંબા વિચાર કરો છો. આવું કાંઈ ન હોય. અને સમાજનું શું છે, એ દુનિયાની બીક રાખીને બેહીને તો આપણે જીવી જ ન હોકી. અને આપણે બેઈએ એકબીજાની સંમતિથી લગ્ન કર્યા છે, કોઈને ભગાડીને કે દબાવમાં આવીને નહીં. એ વાત તને ખબર છે, મને ખબર છે,
પણ આ દુનિયાને નથી ખબર, હા આખા ગામને નથી ખબર. એ લોકો તો એની રીતે જેમ મજા આવશે એમ જ વાત કરવાના છે ને. તમને એવું હોય ને કે મારા બાપુની અને ભાઈની કંઈ બીક હોય તો હું તમને કહી દઉં હો. હા, આજ બાને બોલાવ્યા હતા ને મારા બાપુએ, પછી તમે વાડીએ વહી ગયા એટલે મને હક નહોતું થતું, એટલે હું બાની વાહે ગઈ. મારે જાણવું હતું કે મારા બાપુએ એવી રીતે કઈ વાત કરવા બાને બોલાવ્યા છે. તો શું થયું? હા, તારા બાપુએ હું કામ બોલાવ્યા હતા બાને, અને હું વાત કરી એણે? મારા બાપુ તો એમ કહેતા હતા કે હું તમને આકરામાં આકરી સજા કરી અને તમારી જે થોડી ઘણી જમીન છે, રહેવા નાનું એવું ઘર છે, એ બધું હું છીનવી લઈ અને તમને આ ગામની બહાર કાઢી મૂકાય. અને એટલામાં જ હું ત્યાં પહોંચી ગઈ. સાગર, મેં તમને ખબર છે તેથી કીધું હતું કે મેં એક વાતને ધ્યાનમાં લઈ અને પછી તમારી યારે લગ્ન કર્યા છે. હા હા, પણ ત્યારે પણ તે નહોતું કીધું કે એ કઈ વાત હતી. હા, અટાણે તો કે કઈ વાત તે ધ્યાનમાં રાખીને મારી હારે લગ્ન કર્યા છે. હા, એ જ કહું છું. તમારી બેન મધુ તો તમને યાદ છે ને? અરે મારી બેન, એને તો કઈ રીતે ભૂલું? મારી હાથ ખોટની બેન હતી. બસ તમારી હાથ ખોટની બેન જે 1 વર્ષ પહેલા તમને બધાને મૂકીને વહી ગઈ ને. હા, પણ એનું હું તમને ખબર છે કે એની ઇજ્જત ઉપર હાથ નાખનાર અને એને મારી નાખનાર માણસ કોણ હતો? ના, એ નરાધમ હજી મને જાણ નથી થઈ કે એ નરાધમ કોણ હતો. એ નરાધમ બીજું કોઈ નહીં પણ મારો ભાઈ રાજ હતો. હા, અને તમારી બેનની ઇજ્જત ગઈ ને, અને એની વાહે તમારા ઘરની ઇજ્જત ગઈ. તમે તમારી બેનથી હાથ ધોઈ બેઠા. આ બધી વસ્તુનો બદલો લેવા જ મેં તમારી યારે લગ્ન કર્યા હતા. એટલે મારે બાપની ઇજ્જત જાય તો એને ખબર પડે કે કોકની ઇજ્જત જાય ત્યારે એને કેવું લાગે. હું વાત કરીશ તો હા વાત હતી. હા, અને તમે એવું ન સમજતા હો કે મેં ખાલી બદલો લેવા જ તમારી યારે લગ્ન કર્યા હતા. તમે એક સારા માણસ છો, નેક માણસ છો, અને માણહાઈ તો તમારામાં ખૂટીને ભરી છે. પણ જો મારો બીજો ઈરાદો હોય ને તો એ તમારા બેનને ન્યાય અપાવવાનો હતો, અને એટલા માટે જ મેં આ બધું કર્યું હતું. એટલે હવે તમારી મનમાં છે ને કોઈ શંકા ન રાખતા. તો હું શું કહું છું તને, એક કામ કરીએ ને, હવે છે ને હું આ ગામથી ને આ ગામના લોકોથી હાવ ગેડો ગેડ આવી ગયો છું. હવે મારે આ ગામમાં નથી રહેવું. આપણે છે ને આ ગામ છોડીને ક્યાંક દૂર રહેવા જતા રહી. ના સાગર, મારે રહેવું તો આ ગામમાં જ છે, અને મારા બાપની સામે રહેવું છે. એટલે એને ખબર પડે કે એની દીકરીએ એને ભૂલનું એને ભાન કરાવ્યું છે. એટલે હવે તમે બીજી વાર આ ગામ છોડીને જવાની વાત ન કરતા. અને હાલો, હવે હું તમને બોલાવવા આવી હતી અને એમાં કયું ટાણું થઈ ગયું. હાલો ઘર. સારું, હાલ. રાજના બાપુ જોયું, કહેતી હતી કે જાણ્યા જોયા વગર એમ ન કરાય. તમે લ્યો, દીકરી આમ કર્યું ને હવે હું આમ કરી નાખું ને સાગરને આમ કરી નાખું ને છેલ્લે નીકળ્યું હું ભોપાળું તો આપણા ઘરનું નીકળ્યું, આપણો છોકરો ખોટો નીકળ્યો. હવે કોને મોઢું બતાવશો? પણ મને થોડી ખબર હતી કે આપણો દીકરો કાળી ટીલી બેહાડીને બેઠો છે એમ. એટલે જ તો કહું છું કે જાણ્યા જોયા વગર કોઈ નિર્ણય ન કરાય ને કોઈને કાંઈ કહેવાય ન જવાય. પહેલાં જણાય કે આ કેમ કર્યું હશે, શું હશે, એ ઘર શું છે, આપણી દીકરીએ કેમ આમ કર્યું, અને પછી જ્યારે ખબર પડે ને ત્યારે 2 થપાટ મરાય. નહીં, દીકરીએ કર્યું એના વિશે મેં ઘણું બધું કીધું એ તો બરાબર છે, પણ ઓલા લોકો તો નિર્દોષ જ હતા, છતાં એના વિરુદ્ધ મારે બોલવું પડ્યું. અને આણે આપણા છોકરાએ આટલું ખોટું કર્યું, તમે શું કર્યું એની અમે? 1 લાફો મારીને સમજાવી દીધું એમ? મગજનો ગુસ્સો ઉતરી ગયો
અને છોકરીએ બિચારીએ પ્રેમ લગ્ન કર્યા તો કેટલું સંભળાયું, અને ઓલો મારો રોયો, લ્યો હું આમ કરી નાખું ને હું ઢીમ ઢાળી દઉં ને હું ફલાણું કરી દઉં ને બેન મરી ગઈ ને તમે કહો દીકરી મરી ગઈ ને, લ્યો એમ કઈ મરી જતા હોય? પણ આ વાત ઉપરથી મને એક વાત જાણવા મળી કે પારકાના નિર્ણય કરવાના એ તો બહુ વહેલું છે, પણ જ્યારે ઘર ઉપર ઘા આવે ને ત્યારે હું હિંમત હારી ગયો. દીકરીને કરીને તમે શું કરવાના? થોડા મારી નાખવાના? એ જ્યારે આપણી ગોદડી જાય ને ત્યારે ટાઢ લાગે, બાકી તો ખાલી વાતું જ થાય. રાઈજો તો મારી બાજુ હતો એટલે મને એમ થયું કે એ હાસો જ છે, પણ અંદરથી ખોટો હતો. એ તો આ લોકો આવ્યા અને આપણી દીકરી વાત કરી ત્યારે ખબર પડી. પણ મને તો એવું લાગે છે ને કે આપણે એ લોકો હારે બહુ ખોટું કર્યું, તો આપણે એની પાસે થોડુંક માફી માગવા જવું તો પડે. એટલે જ કહું છું, મુખી થયા ને આપણને જ્યારે કંઈક પદ મળે ને ત્યારે દરેક નિર્ણય વાર વિચાર કરીને કરાય. પછી વગર વિચારે નિર્ણય કરો ને અને પછી વિચારવા જાઓ ને તો એનો કાંઈ અર્થ જ નથી. હવે અત્યારે આ તમે મુખી છો, પાઘડી પહેરી છે, આબરૂ કહેવાય તમારી, હવે ઉતારવા જાઓ કે અમને માફ કરો અમારાથી બોલાઈ ગયું. એ બાણમાંથી નીકળેલું તીર ને મોઢામાંથી નીકળેલા શબ્દ ક્યારેય પાછા નથી ફરતા, એટલે વિચારીને બોલવું પડે. વાત સાચી છે, પણ શું કરવું? અજાણતા ભૂલ થઈ ગઈ છે તો એનો રસ્તો બીજો કાંઈ નથી માફી માગવા સિવાય. હા, એ સજા તો ભોગવવી જ પડે. કોઈ પણ ગુનો તમે જાણી જોઈને કરો કે અજાણતા કરો, સજા તો ભોગવવી જ પડે. કારણ કે કોઈ ન ભોગે ને એનું પેટ ભોગે. આપણી દીકરીએ આવું કર્યું અને દીકરાએ કાળું કામ કર્યું. ગઢિયાઓ એમને એમ થોડા કહી ગયા કે જેને કોઈ ન પોગે એને પેટ પોગે, સમજાવતી હતી પણ કોઈ ન માન્યું, ના બાપ ના દીકરો, અને બસ આમ કરી નાખું આમ કરી નાખું. હું તો કહું આપણી સંધ્યાએ જે કર્યું ને એ બરાબર જ કર્યું છે, મને બહુ ગમ્યું. હા, તારી વાત સાચી છે. ભલે છોકરો ગરીબ છે પણ સંસ્કારી ને ડાયો તો હશે જ, તો જ લગ્ન કર્યા હોય. અને આપણો બહાર સંસ્કારી અને અંદર એની વાત જવા દે. આપણી દીકરી છે ને એને ત્યાંથી ક્યારેય આંસુ સારતી નહીં આવે, એ સમજી લેજો. છોકરામાં કેટલા ગુણ છે. અરે એની મા બિચારી કેટલું રોઈ હતી કે હવે બેઉના મન મળી ગયા છે, તમે આ બધું ભૂલી જાઓ, પણ ના, એકના બે ન થયા. સારું છે, બધાને છે ને સમય આવે ઠોકર લાગે ને ત્યારે જ સમજાય છે. બાકી ગામના નિર્ણય કરવા મેં કીધું એમ બહુ હેલા છે, પણ જ્યારે ઘર ઉપર ઘા આવે ને ત્યારે બોલતી બંધ થઈ જાય છે. હાચી વાત છે. આ તો એવું થયું દીવો લઈને કૂવે પડવા ગયા, પહેલેથી છે ત્યાં નહીં, અને હવે પાછું ત્યાં જઈને નીચી મુંડી કરીને નીચી આંખ કરીને માફી માગવાની, અમારાથી જે થઈ ગયું એ ભૂલી જાઓ, હવે અમને માફ કરો. તો આપણા કરતાં તમારું આટલું ઊંચું પદ હોવા છતાં અત્યારે એનો હાથ ઊંચો થઈ ગયો ને, મોટા એ થઈ ગયા ને નાના હોવા છતાં. પણ બીજો કોઈ રસ્તો નથી તો શું કરવું? કાંઈ નહીં, તારે આવવું હોય તો હાલ, હું તો એની માફી માગવા તો જાય છે. તમે જાઓ, હું વિચારીને આવીશ. હું છે ને કોઈ પણ કામ વિચાર્યા વગર નથી કરતી. તમે માફી માગવા જાવું છે ને તમે જાઓ, હું વિચારીને વિચાર કરું. બહુ પાવર હતો દીકરીનો ને દીકરાનો, ઉતરી ગયો પાવર. તમે બે ક્યાં ખોવાઈ ગયું એવું લાગે છે. આ ભાઈ ક્યાંક ખોવાઈ ગયા ને તું ક્યાંક ખોવાઈ ગઈ. હું તો ક્યાંય નથી ખોવાની. એટલું વિચારું છું કે હેંજે જમવાનું શું બનાવું. હા, તમને રોજ કંઈક નવું નવું ખાવાનું મન થાય કે નહીં? હા તો સારી છે, ઘરવાળીને બધું આવડે છે, ન આવડતું હોત તો? સો એ બાબતે તો ભગવાનની દયા છે કે તને હંધુય આવડે છે. તો હું શું કહું છું, હા વાતાવરણ છે ને વરસાદીયું છે, તો આજ રાતે એટલે મેથીના ગોટા બનાવી નાખું એમ ને? મને ખબર જ હોય વરસાદ આવે એટલે તમારે મેથીના ગોટા તો પાક્કા જ હોય. અને બીજું હું હારે ખાવું છે એ કહી દો હાલો. હા કાંઈ નહીં, આ મેથીના ગોટા કરીને હારે થોડોક પ્રસાદ કરી નાખજે, મતલબ શીરો. હા, બીજું આગળ? હા બસ, બાકી તારે જે ખાવું હોય એ. જો મેથીના ગોટા કરીને એટલે મને પછી ઓલા ધાણાના ને મેથીના ભેગા ભજીયા ન હોય, હા એ ખાવાનું બહુ મન થાય. અને મરચાના ભજીયા મને તો બહુ ભાવે હો, એટલે હું તો એ બધાય બનાવે. આપને હું આમ થોડાક જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. તમારે હોવાનું થયું? બસ અમારી જ કરેલી ભૂલનો અમે પસ્તાવો કરવા આવ્યા છીએ, માફી માગવા આવ્યા છીએ. કઈ ચોખવટ કરો તો સમજાય. કહું, વાંક મારા છોકરાનો હતો, જે અત્યાર સુધી ઢંકાયેલો હતો. અમને તો ખબર નહોતી, પણ ભલું થાય મારી દીકરીનું કે એ હંધુય જાણતી હતી, અને એણે અમને આજે ખબર પાડી કે મારો છોકરો ક્યાં છે. નપાવટ, એક નંબરનો નપાવટ અને નાલાયક, અને પાછો બેનની સામે ઊભો થઈ ગયો હતો, જમાઈની સામે ઊભો થઈ ગયો હતો. હા જમાઈ, હું તમારી પણ માફી માંગવા આવ્યો છું કે એ દિવસે હું અને મારો છોકરો તમારી સામે જેમ તેમ ભૂલી ગયો ને એ માટે. કારણ કે એની ભૂલ સામે તમારી ભૂલ તો બહુ નાની એવી છે. મને શું ખબર કે આ રીઢો ગુનેગાર અમારા ઘરમાં જ છે એમ. તો આજે થયું ને એ બદલ હું તમારા હંધાઈની માફી માગું છું. મારે આવું નહોતું કરવું જોઈતું. પણ કહેવાય છે ને કે માણસની મતિ બદલી જાય ને ત્યારે ન કરવાનું સૂઝે છે. તમને વધારે તો હું કાંઈ નહીં કહી શકું, તો તમારી પાસે બે હાથ જોડીને માફી માગું છું. માફી? તારી ભૂલ માફીને લાયક જ નથી, અને પાછો બે શરમ થઈને અહીંયા માફી માગે છે. અને સંધ્યા, તું પણ એક વાત સાંભળી લે. આ ગુનેગારને છે ને તારો ભાઈ ને મારો દીકરો, પણ મારા ઘરમાં નહીં રહે બેટા. એને હું પોલીસને હવાલે કરીશ અને જેલની હવા ખાતો કરી દઈશ. હાસી વાત છે બાપુ તમારી. રાજ ભલે મારો ભાઈ રહ્યો, અરે હું એને મારે બાપ જગ્યાએ માનતી હતી, પણ જ્યારથી મને ખબર પડી ને કે ભાઈએ આવા કાળા કામ કર્યા છે, ત્યારથી મને એની ઉપરથી પ્રેમ અને ઇજ્જત ઉતરી ગઈ છે. અને હા, મારો ભાઈ હોય તો ભલે ને રહ્યો, પણ એક સ્ત્રીની ઇજ્જત ન કરી શકે ને, એને હું ક્યારેય માફ ન કરી શકું. એટલે તમે એને પોલીસને જ હવાલે કરી દેજો, તો જ અમારા બેનને મોક્ષ મળશે, એને ન્યાય મળશે. હા બેટા, તારી વાત સાચી છે. અને બીજી હું તારી પણ માફી માગું છું બેટા, કે તે આ પગલું ભર્યું અને મારાથી તને ન કહેવાના કવેણ કહી દીધા. પણ બેટા, જો તારા બાપને માફ કરી દીધો હોય ને, તો હું તમારા બંનેનો લગ્ન સ્વીકાર કરું છું અને ઘરે આવતી જાતી થઈ જાય છે. બાપુ, મારા બાપ ઉઠીને તમારે મારી માફી ન માગવાનું હોય. બસ મારો ઈરાદો તો ખાલી એટલો જ હતો કે તમારી આંખ ઉઘડે, તમને ખબર પડે કે જેવી આપણી ઇજ્જત હોય ને એવી જ ગામના બધા લોકોની ઇજ્જત હોય, ભલે એ પૈસાવાળા હોય કે ન હોય. ઇજ્જતને અને પૈસાને કાંઈ લેવા દેવા નથી. વેવાણ, એક વિનંતી કરવી છે. હા બોલો ને. જો તમારી મંજૂરી હોય ને હા. તો આ મારી દીકરી અને જમાઈનું આપણા ગામમાં એક જમણવાર રાખવો છે અને લગ્ન કરાવવા છે, એટલે અમારા મનને શાંતિ થાય. અને એક બીજી વાત, આને સજા અપાવીને અમારે ગામમાં એ સાબિત કરી બતાવવું છે કે અમે મુખી છીએ ને તો ન્યાય સાચો જ કરીએ છીએ. એ પછી દેર હોય કે દીકરો હોય, ન્યાય બધાયની હાથે હરખો જ થવો જોઈએ. બરાબર છે. તમારું શું કેવું છે? હા, એકદમ બરાબર વાત છે. અને વેવાણ, એક મારી બીજી વાત, તમને બધાને જે કાંઈ કીધું એ જો તમે માફ કરી દીધું હોય ને, તો હું આજે મારી દીકરીને મારા ઘરે લઈ જવા માગું છું. હા હા, બસ બહુ માફી ના માંગો, અમને શરમ લાગે છે, પણ મને તો મારી દીકરીના રૂપમાં બીજી દીકરી મળી ગઈ છે, એનો મને આનંદ છે. સાગર, મને ખબર છે કે જે ભાઈની બેન હારે આવું થયું હોય ને એ ભૂલી ન શકે, પણ મારા ભાઈ વતી હું તમારી માફી માંગુ છું. અને હજી એક વાત, દીકરી આપણા ઘરે નહીં આવે, આવશે તો એ ત્રણેય હારે આવશે. હા બરાબર છે. હા, નરાધમને જેલના હરિયા પાછળ મોકલી દઈએ ને પછી તું આવજે, નકર જો આ હશે ને ઘરે તો પણ તું રાજી નહીં રહે. હાલો તો રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ હવે આમ